वडोदरा के एक आइसर चालक के खिलाफ अपहरण की शिकायत दर्ज हुई थी, जिसके मद्देनजर उसे पुलिस हिरासत में लिया गया था, लेकिन उसने पुलिस हिरासत से फरार होकर एक टीआरबी जवान के खिलाफ ही पुलिस शिकायत दर्ज करवा दी। अब इस पूरे मामले पर जो जानकारी सामने आ रही है, उसके मुताबिक खिसकोली सर्कल के पास से एक आइसर ट्रक को डिटेन किया गया। नियम के मुताबिक टीआरबी जवान ट्रक और ड्राइवर को लेकर सयाजीगंज पुलिस थाने पहुंच रहा था, लेकिन रास्ते में ही आइसर चालक लोकेश शर्मा की ओर से पुलिस कर्मचारियों का ध्यान भटकाने की कोशिश की और फिर वो भागने में कामयाब रहा। लेकिन इससे पहले आरोपी की ओर से अपना मोबाइल फोन, पैसे और चाबी वाहन में से बाहर फेंक दिए गए थे। तब टीआरबी जवान की ओर से तुरंत ही ट्रैफिक एसीपी का संपर्क किया गया और उन्हें घटना की जानकारी दी गई। ट्रैफिक पुलिस अधिकारियों की ओर से परिस्थितियों का मूल्यांकन करने की कोशिश करते हुए तुरंत ही जगह पर पहुंचने की हरकत दिखाई गई। तब आपको बता दें कि किस्से में एक नया मोड़ आया जब आरोपी लोकेश शर्मा ने टीआरबी जवान के खिलाफ ही शिकायत दर्ज करवा दी। टीआरबी जवान के खिलाफ शिकायत दर्ज करवाने के लिए आरोपी अटलादरा पुलिस थाने पहुंचा, लेकिन जब जांच की गई तब घटना की सही जानकारी पुलिस के सामने आई। तब इस मामले के मद्देनजर पत्रकार परिषद के तहत ट्रैफिक एसीपी डीएम व्यास की ओर से ज्यादा जानकारी मुहैया करवाई गई। गई काले ट्राफिक पीएसआई विजय पटेल ये પોતાની ફરજ પર હતા। ખિસકોલી સર્કલ પાસે વાહન ચેકિંગ કરતા હતા અને જે ભારદારી વાહનોની કામગીરીની મુહિમ ચાલે છે તે અંતર્ગત આ જે વિવાદિત આઈસર છે એ આઈસરના ડ્રાઈવર પાસે ગાડીના કાગળિયા લાયસન્સ કશું હતું નહીં, તેથી એમણે અમારી ટ્રાફિકની સિસ્ટમ પ્રમાણે જે અમારી મદદમાં ટીઆરબી હોય છે એને આઈસરમાં બેસાડી અને સયાજીગંજ પોલીસ સ્ટેશન લઈ જવા કહ્યું હતું। આ ભાઈ ખિસકોલી સર્કલથી એનું નામ લોકેશ શર્મા છે। આ ભાઈ ખિસકોલી સર્કલથી કલાલી બ્રિજ ચડે છે, પરંતુ અક્ષર ચોક જવાની જગ્યાએ અચાનક એ લેફ્ટ ટર્ન મારીને અટલાદરા મંદિર તરફ જાય છે। એટલે ટીઆરબી એને બૂમો મારીને કહે છે કે ભાઈ તમે એ બાજુ કેમ જાઓ છો, આપણે સયાજીગંજ જવાનું છે। તેમ છતાં એ ભાઈ ગાડી ઊભી રાખતો નથી અને ટીઆરબીની મરજી વિરુદ્ધ અને એની ઈચ્છા વિરુદ્ધ એને અટલાદરા તરફ લઈ જાય છે અને અટલાદરા સર્કલથી અટલાદરા મંદિરની પાછળ જે ગલી જાય છે એ ગલીની અંદર લગભગ અડધો કિલોમીટર લઈ જઈ અને એના ગજવામાંથી મોબાઈલ કાઢી પૈસા ફેંકી ચાવી ફેંકીને એ ભાગી જાય છે। આ અચાનક બનેલા બનાવથી ટીઆરબી ગભરાઈ જાય છે અને એ પીએસઆઈ પટેલને ફોન કરે છે કે સર આવું થયું છે અને એણે સયાજીગંજ જવાની જગ્યાએ અટલાદરા બાજુ ગાડી લઈ અને મને અહીંયા મૂકીને ભાગી ગયો છે। ટીઆરબીને ગાડી ચલાવતા આવડતી નહોતી, તેથી પીએસઆઈ પટેલ અને એમના જમાદાર જે તે જગ્યા પર જાય છે, એનો વિડીયો ઉતારે છે અને એ ભાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે, પણ મોબાઈલ લોક હોવાના કારણે મોબાઈલ ખોલી શકતા નથી। એટલે આ ભાઈનો સંપર્ક થાય સંભાવના એ દરમિયાન એના ફોન પર કોઈ પ્રકાશભાઈનો ફોન આવે છે। એ પીએસઆઈ પટેલ જોડે વાત કરે છે। પીએસઆઈ પટેલ એને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ હવે પેલા ભાઈને બોલાવો એટલે અમારી કાર્યવાહી પૂરી થાય, જે દંડ આપવાનો છે કે પાવતી આપવાની છે કે ડિટેન કરવાની છે, પણ એ ભાઈ આવતા નથી। થોડા સમય પછી આ લોકેશભાઈ બીજા બે માણસો સાથે આવે છે, પોલીસ જોડે મગજમારી કરે છે, ગાળો પણ બોલે છે અને પોલીસની કામમાં અડચણ પણ કરે છે। એવા કિસ્સામાં પીએસઆઈ પટેલનો મારી પર ફોન આવે, સાહેબ આ લોકો મગજમારી કરે છે અને આવું થયું છે, અમને ડિટેલમાં મને વાત કરી। તેથી મેં કીધું એ ભાઈને આપો, તો એ લોકેશભાઈ સાથે મારી વાત પણ થાય છે। લોકેશભાઈ એવું કહે છે કે સાહેબ આપ પાદરા પીએ હતા, હું આપને ઓળખું છું, આપ પણ મને ઓળખો છો, હું આપના ત્યાં આવું છું, અમારે કશું મગજમારી કરવી નથી, આમ તેમ કરી અને એમણે ફોન મૂકી દીધો। ત્યારબાદ એ લોકેશભાઈ આવતા નથી। જ્યારે પોલીસ આઈસર લઈને અહીંયા સયાજીગંજ આવે છે, લોકેશભાઈ આવતા નથી અને એ લોકેશભાઈ અટલાદરા પોલીસ સ્ટેશનમાં જઈને એ ટીઆરબી વિરુદ્ધમાં ખોટી ફરિયાદ આપે છે કે ભાઈ એ ટીઆરબી મારા ગજવામાંથી 8,000 રૂપિયા લઈ લીધા, ગજવામાંથી મોબાઈલ લઈ લીધો। હવે આટલી ફાસ્ટ લાઈફમાં આટલા જાગૃત નાગરિકો થઈ ગયા છે, આવી પરિસ્થિતિમાં કોઈ પણ ટીઆરબીની એવી તાકાત નથી કે કોઈના ગજવામાંથી પૈસા કાઢી લે કે મોબાઈલ કાઢી લે કે ચાવી લઈ લે કે ગાડી લઈ લે, બરાબર। એટલે સદંતર ખોટી જ ફરિયાદ એણે અરજી આપી છે અને આવી ખોટી ફરિયાદ કરવાના કારણે અમારે ના છૂટકે એના વિરુદ્ધમાં ફરિયાદ કરવાની ફરજ પડી છે, જેથી પીએસઆઈ વિજય પટેલ સાહેબે જાતે ફરિયાદી થઈ અને લોકેશ શર્મા વિરુદ્ધમાં ફરિયાદ કરી છે અને એની તપાસ હાલ અટલાદરા પોલીસ કરી રહી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।